હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ બ્લોગમાં। આજે અમે બનાવી રહ્યા છીએ ભૂંગળા બટેકા। તો એના માટે સૌપ્રથમ મેં આ લોટામાં એક ટમેટું અને લસણવાળી થોડી ચટણી લીધી હતી, એને બ્લેન્ડરથી ક્રશ કરી નાખ્યું છે। પછી એનો તપેલામાં તેલ મૂકીને એમાં વઘાર કર્યો છે અને પછી હવે એને 2 થી 3 મિનિટ સુધી આ રીતે મિક્સ કરવાનું છે અને પાકવા દેવાની છે જ્યાં સુધી તેમાંથી તેલ ન છૂટું પડે ત્યાં સુધી આ રીતે એને મિક્સ કરતા રહેવાનું છે। પછી થોડી વાર પછી તે પાકી જાય એટલે તેમાં અક્ષરનો બટેકા ભૂંગળાનો આ મસાલો આવે છે રેડીમેડ, કોઈ પણ બેકરીમાં તમને મળી જાય, તે ઉમેરી દેવાનો છે અને પછી ફરીવાર એને ચલાવતું રહેવાનું છે। આ રીતના પકવા દેવાનું છે। પછી બટેટા સારી રીતે મિક્સ કરી દેવાના છે। બાફેલા બટેકા અહીંયા મિક્સ કર્યા છે મેં। પછી ચાલો હવે ભૂંગળા આપણે તળી લઈએ। હું ભૂંગળા તળું છું અહીંયા। ભૂંગળા તળાઈ ગયા છે। હવે ભૂંગળા તળાઈ જાય એટલે હમણાં જમવા બેસવાનું છે। ચાલો તુષાર પેલા બટેકા ભૂંગળાનો ટેસ્ટ કરે છે, કેવા બન્યા છે એ કહેશે, ત્યાં સુધીમાં આપણે જોઈ લઈ। ભૂંગળા મેં એટલા તળ્યા છે, મારી ડીશ પણ તૈયાર થઈ ગઈ છે। ચાલો સરસ છે, મળીએ આવતા બ્લોગમાં।